નજર કરીશું મુખ્ય સમાચાર ઉપર। વકફ બિલને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તેની જો વાત કરવામાં આવે તો વકફ સંશોધન બિલને રાષ્ટ્રપતિ તરફથી મંજૂરી મળી ગઈ છે। સવારના પહોરના ખૂબ મોટા અને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વકફ સંશોધન બિલની જો વાત કરવામાં આવે તો હવે વકફ સંશોધન બિલ કાયદો બન્યો છે। મહત્વની વાત એ છે કે ગઈકાલની વાત કરવામાં આવે તો ગઈકાલે રાત્રે જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા વકફ સંશોધન બિલને મંજૂરી આપવામાં આવી છે। હવે સત્તાવાર રીતના મંજૂરી મળતા વકફ સંશોધન બિલ હવે કાયદો બન્યો છે। અગાઉની જો વાત કરવામાં આવે તો અગાઉ લોકસભા અને રાજ્યસભામાં વકફ સંશોધન બિલ પસાર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 5મી એપ્રિલે રાષ્ટ્રપતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। રાજ્યસભાની જો વાત કરવામાં આવે તો રાજ્યસભામાં બિલની તરફેણમાં 128 વોટ અને વિરોધમાં 95 વોટ પડ્યા હતા। લોકસભાની વાત કરવામાં આવે તો લોકસભામાં બિલની તરફેણમાં 288 અને વિરોધમાં 232 વોટ પડ્યા હતા। આખરે હવે રાષ્ટ્રપતિ દ્વારા મહોર મારવામાં આવી છે અને હવે વકફ સંશોધન બિલ કાયદો બન્યું છે।